જામનગરના વાદેરવાડા વિસ્તારમાં સુન્ની મુસ્લિમ વાદેર સમાજ દ્વારા છેલ્લા 121 વર્ષથી ચાલતી હુસેની ચોકારાની પરંપરા આ વર્ષે પણ ભવ્ય રીતે ઉજવાઈ હતી. તો મળતી માહિતી મુજબ ગત રોજ બુધવારે માતમ ચોકમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો રાત્રે 1 વાગે ઉપસ્થિત રહ્યા હતા. તો મહત્વનું છે કે છેલ્લા 121 વર્ષથી અવિરત ચાલતી આ પરંપરા સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. તો આ હુસેની ચોકારોમાં વાદેર સમાજના યુવાનો અને નાના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તો આ કાર્યક્રમનું આયોજન સમાજના પ્રમુખ ગની પટેલના માર્ગદર્શન હેઠળ અને કારોબારી સભ્યોની દેખરેખમાં થયું હતું. તો આ ચોકારો વાદેર સમાજની એકતા અને ભાઈચારાને ઉજાગર કરે છે. તો નોંધનીય છે કે જામનગરના માતમ ચોકમાં યોજાતો આ કાર્યક્રમ શહેરના સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ છે. તો હજારો લોકોની ઉપસ્થિતિમાં આ પરંપરાની લોકપ્રિયતા અને ધાર્મિક મહત્વને દર્શાવે છે. તો સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી કે આ પરંપરા આગામી પેઢીઓમાં પણ એ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.